વિદ્યાર્થી મિત્રો, આપણે જે સંચાર માધ્યમની વાત કરી રહ્યા છીએ, એની માહિતી મેળવી રહ્યા છે, તો એમાંનું સૌપ્રથમ માધ્યમ એટલે ટપાલ પદ્ધતિ. તો ચાલો ટપાલ પદ્ધતિ વિશે આપણે માહિતી મેળવીએ. ટપાલ પદ્ધતિની વાત કરીએ તો પહેલાના સમયમાં વિદ્યાર્થી મિત્રો સાંકેતિક કે મૌખિક સંદેશા આપવાનું સ્થાન છે એ લેખિત સંદેશાઓએ લીધું. કારણ કે પહેલાના સમયમાં જ્યારે આવો કોઈ ઉપયોગ નહોતો, ટપાલ પદ્ધતિની શોધ નહોતી થઈ, ત્યારે એક એવા વ્યક્તિ રાખતા કે જેની આરે લખાણ મોકલી અને સંદેશો મોકલતા, અથવા તો મૌખિક રીતે એને કહેતા ને એ મૌખિક જે કાંઈ સંદેશો હોય જે તે રજવાડાને પાસે જઈ અને કહેતા. તો આ રીતે સાંકેતિક અને મૌખિક સંદેશાઓ આપતા હતા. પણ ટપાલ પદ્ધતિ આવતા આ સાંકેતિક કે મૌખિક સંદેશાનું સ્થાન છે એ લેખિત સંદેશાએ લીધું અને એમાંથી જ વિદ્યાર્થી મિત્રો ટપાલ પ્રથાનો જન્મ થયો હશે એવું કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, ભારતની અંદર આધુનિક ટપાલ સેવાની શરૂઆતની વાત કરીએ તો કે આધુનિક રીતે ટપાલ સેવા ક્યારથી શરૂ થઈ? તો કે ઈસવીસન 1854માં થઈ હતી. આ પહેલા આપણા જો ઇતિહાસમાં નજર નાખીએ તો ત્યારે સંદેશા રાજા રજવાડાને જે કઈ મુઘલોને થઈ ગયા ત્યારે એક આપણને પિક્ચર ઓલા જોતા હોય તો આપણને ખ્યાલ છે કે આ રીતે આમ ઓપન કરીને વાંચતા હોય, કપડાની અંદર મલમલના કપડામાં લખેલું હોય. તો આ રીતે તો સંદેશા મોકલતા જ હતા, પણ આધુનિક ટપાલની જે વ્યવસ્થા કે જે સામાન્ય જનતા પણ એનો ઉપયોગ કરી શકે એ માટેની જે સેવા છે એ 1854માં એટલે કે બ્રિટિશ શાસન જ્યારે આપણા ભારતની અંદર હતું ત્યારે થઈ હતી, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આગળ વાત કરીએ તો લોકો છે એ દૂર દૂર રહેતા પોતાના સગા સંબંધી છે, મિત્રો કે સરકારી કચેરીઓને પત્ર પણ મોકલાવવા લાગ્યા હતા. કે જે કઈ પત્ર છે પહેલા તો રાજા રજવાડા જ આ રીતે સંદેશા મોકલતા મેળવતા, પણ 1854માં જ્યારે આધુનિક ટપાલ યુગની શરૂઆત થઈ ત્યારથી લોકો છે એ પણ પોતાના સગા સંબંધી દૂર રહેતા હોય, કોઈ બીજા શહેરમાં રહેતા હોય કે સરકારી કચેરીના કંઈ પણ પત્ર મોકલવાના હોય તો એ છે એ આ ટપાલ પદ્ધતિ દ્વારા પોતે આ કામ કરવા લાગ્યા હતા. અને વેપારીઓ પણ વિદ્યાર્થી મિત્રો પત્ર દ્વારા વેપાર કરવા લાગ્યા હતા. કારણ કે વેપારીને પણ માલ મોકલાવાનો હોય, લેવાનો હોય, તો એ પત્ર વ્યવહાર દ્વારા પોતે વેપાર કરતા હતા. અને આ ટપાલ પદ્ધતિની મદદથી વિદ્યાર્થી મિત્રો દુનિયાના કોઈ પણ ખૂણામાં પત્ર છે, ગ્રીટિંગ કાર્ડ છે વગેરે મોકલાવાની સગવડ છે એ કરવામાં આવી હતી. કારણ કે આધુનિક રીતે બ્રિટિશ શાસનની અંદર આપણને ખ્યાલ છે કે ત્યારે એ લોકો ટેકનોલોજીમાં ખૂબ આગળ હતા, એટલે એ જ પદ્ધતિ એ લોકોએ આપણા ભારતની અંદર, કારણ કે બ્રિટિશ શાસન હતું અહીંયા, એટલે ભારતની અંદર પણ એ ટપાલ પદ્ધતિ એને મૂકી, જેના કારણે એમ કહી શકાય કે આ ટપાલ પદ્ધતિ આધુનિક યુગની આવવાને કારણે દુનિયાના કોઈ પણ ખૂણામાં આપણે પત્ર મોકલવો હોય તો ગ્રીટિંગ કાર્ડ મોકલવાનું તો એ સરળતાથી થઈ શકતું હતું. જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ કે આપણો પત્ર હોય, આ રેડ કલરના તમારા મમ્મી પપ્પાએ એને આ ડબ્બા જોયા હશે કે ડબ્બાની અંદર આપણો પત્ર નાખી દઈએ એટલે જે તે પોસ્ટ ખાતામાં કાર્ય કરતો જે કર્મચારી છે આવીને લઈ જાય, પછી એ લોકો મોટી પોસ્ટ ઓફિસ હોય એની અંદર જઈ અને ડિવાઈડ કરે કે ભાઈ આ ક્યાંનો પત્ર છે, આ ક્યાંનો પત્ર છે, એમ અલગ અલગ શહેરમાં મોકલવાના પત્રોને અલગ કરે છે અને ત્યારબાદ એ જે તે શહેરની અંદર મોકલવામાં આવે છે. અને જે તે શહેરનો જે કર્મચારી હોય આ પોસ્ટ ઓફિસનો એ જે તે ઘરે જે સરનામા લખેલા હોય એ પ્રમાણે પહોંચાડે. તો આ રીતે કામગીરી છે પોસ્ટ ઓફિસની કરવામાં આવતી હતી. વિદ્યાર્થી મિત્રો, આગળ વાત કરીએ તો આપણા દેશમાં આપણે ખૂબ જ સસ્તા દરે પત્ર છે, આંતરદેશીય પત્ર છે કે પરબીડીઓ મોકલી શકીએ છીએ. કારણ કે આપણે ભારત સરકાર છે એ મધ્યમ વર્ગના લોકોને પોસાય એ રીતના દર રાખી અને આ દર નક્કી કરવા હોય છે અને ખૂબ જ થોડા સમયમાં આપણને એનો જવાબ પણ પરત મેળવી શકીએ છીએ આ પોસ્ટ ઓફિસના માધ્યમથી. અને કેટલાક અગત્યના પત્રો છે વિદ્યાર્થી મિત્રો આજે પણ રજિસ્ટર એડી દ્વારા અથવા તો પૈસા છે મની ઓર્ડર દ્વારા અને વસ્તુઓ છે પાર્સલ દ્વારા આ પોસ્ટ ઓફિસ દ્વારા આપણે મોકલી શકીએ છીએ. ખાસ કરીને રક્ષાબંધનનો તહેવાર આવતો હોય
અને આપણા મમ્મી છે એ ફોરેનની અંદર ભાઈ હોય પોતાનો કે કોઈ બીજા રાજ્યની અંદર હોય તો પોતે જે રાખડી મોકલવી છે તો એ તરત જ આ રજિસ્ટર આઈડીથી મોકલી આપે છે. તો મામા તરફથી આપણને જો ગિફ્ટ મળવાની હોય, પૈસા મળવાના હોય તો તરત જ મની ઓર્ડર કરી આપે છે. તો આ રીતે વસ્તુઓનું પાર્સલ ને એ બધી કામગીરી પણ આ પોસ્ટ ઓફિસ દ્વારા કરવામાં આવતી હોય છે. જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે પોસ્ટ ઓફિસના કર્મચારી છે એ પોતાના જે કાંઈ પૈસા દેવાના હોય રજિસ્ટર આઈડીથી આપણા ઘણા બધી એવા સર્ટિફિકેટ હોય છે જે યુનિવર્સિટીમાંથી આવતા હોય છે એ પણ આ રજિસ્ટર આઈડી દ્વારા જ તે ઘરે પહોંચાડવામાં આવતા હોય છે કે જ્યાં કર્મચારીઓ છે એ વ્યવસ્થિત રીતે જે તે વ્યક્તિને પહોંચાડી આપે છે.